કેમ છો મિત્રો? અમે નિર્મલ અને સુનૈના ભગત આપનું સ્વાદ સંહિતામાં સ્વાગત કરીએ છીએ. મિત્રો, આપે છત્તીસગઢની ડૂબકી કઢી વિશે કંઈક સાંભળ્યું છે? ચાલો આજે એ રેસીપી બનાવીએ. ઠોકર વાગવી એ અકસ્માત નથી, પરંતુ માનસિક રોગ છે. એવા કેટલાક સામાન્ય રોગો વિશે અંતમાં ચલતે ચલતે સેગમેન્ટમાં વાત કરીશું. આજે આપણે છત્તીસગઢની ફેમસ ડૂબકી કઢી બનાવીશું. આ વાનગી ભાત સાથે પીરસવામાં આવે છે, તો આપણે સાથે થોડો ભાત બનાવી લઈએ. અડદની દાળ આપણે 4 કલાક પહેલાં પલાળેલી છે. દાળને આપણે 5 થી 6 વાર ધોઈને પલાળેલી હતી. ફરીથી આપણે 2 વાર ધોઈ લઈશું. જો આપને નેક્સ્ટ વિડીયોમાં શરીરના કુદરતી આવેગો રોકવાથી થતી પ્રતિક્રિયાઓ વિશે જાણવું હોય તો કોમેન્ટમાં કુદરતી આવેગો એવો મેસેજ લખશો. દાળ પીસી લઈએ. આપણે એમાં આદુ, લીલા મરચાં અને લસણ ઉમેરવાનું છે. દાળ ઉમેરી થોડું મીઠું ઉમેરીશું. થોડું જળ રેડી પીસી લઈએ. બેટરને આવું સ્મૂથ પીસી લેવું. દહીંમાં થોડું મીઠું અને જળ ઉમેરીને ફેટી લઈએ. પીસેલી અડદની દાળને આપણે એમાં થોડી મિક્સ કરીએ. તેલ રેડીશું. 1 ચમચી રાઈ ઉમેરીએ. સૂકા લાલ મરચાં ઉમેરીશું. 1 લીલું મરચું પણ ઉમેરીએ. ચોપ કરેલું લસણ ઉમેરીશું. ચોપ કરેલું આદું ઉમેરીએ. અડધી ચમચી હિંગ ઉમેરીશું. અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. ચોપ કરેલી ડુંગળી ઉમેરી શેકાવા દઈએ. ડુંગળી શેકાઈ ગઈ છે. હવે એમાં ફેટેલું દહીં ઉમેરી દઈએ. આપણે 500 ગ્રામ જેટલું દહીં લીધું છે. સાથે 2 કપ જલ ઉમેરીશું. અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીએ. 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. આપણે તૈયાર કરેલા બેટરના આવા નાના નાના ગોળા અંદર ઉમેરી દઈએ. કઢી તૈયાર થઈ ગઈ છે. મિત્રો, આપણે ઘણીવાર માનીએ છીએ કે જો શરીરમાં ક્યાંક દુખાવો થાય કે વાગે તો તે માત્ર એક શારીરિક ઘટના છે. પણ શું તમે જાણો છો કે આયુર્વેદમાં અમુક એવી શારીરિક હરકતો કે અકસ્માતોને માનસિક સ્થિતિ સાથે જોડવામાં આવ્યા છે, જેમ કે વારંવાર ઠોકર વાગવી. સામાન્ય રીતે આપણે તેને રસ્તાનો દોષ કે ઉતાવળ માનીએ છીએ,
પણ આયુર્વેદિકની દ્રષ્ટિએ તે મનની એકાગ્રતાનો અભાવ અને વ્યાકુળતા સૂચવે છે. આજે આપણે એવી જ અન્ય શારીરિક સમસ્યાઓ વિશે વાત કરીશું જે વાસ્તવમાં માનસિક રોગ અથવા અસંતુલન હોઈ શકે છે. વારંવાર ઠોકર વાગવી કે વસ્તુઓ હાથમાંથી છૂટી જવી. જ્યારે તમારું મન વર્તમાનમાં નથી હોતું ત્યારે શરીર અને મનનું તાલમેલ બગડે છે. આયુર્વેદમાં તેને પ્રજ્ઞાપરાધ કહેવામાં આવે છે, એટલે કે જાણી જોઈને કે અજાણતા બુદ્ધિ દ્વારા કરવામાં આવતી ભૂલ. જો તમને વારંવાર ઠોકર વાગે છે તો તે સૂચવે છે કે તમારું મન ભવિષ્યની ચિંતામાં અથવા ભૂતકાળની બોજમાં દબાયેલું રહે છે. બીજું, કારણ વગર લાગતો થાક. ઘણીવાર આપણે પૂરતી ઊંઘ લઈએ છીએ, ખોરાક લઈએ છીએ, છતાં સવારે ઉઠતાની સાથે જ થાક લાગે છે. આયુર્વેદ મુજબ આ માનસિક દોષ છે. જ્યારે મન નકારાત્મક વિચારોથી ભરેલું હોય ત્યારે તે શરીરની ઓજસ એટલે કે ઉર્જા ઘટાડે છે. આ કોઈ શારીરિક બીમારી નથી, પણ માનસિક તણાવનું પરિણામ છે. 3. પાચનની સમસ્યા અને ગેસ. શું તમને ખબર છે કે આપણું પેટ એ આપણું બીજું મગજ છે? વધુ પડતો ગુસ્સો કે ચિંતા કરવાથી વાત દોષ વધે છે, જેના કારણે ગેસ, એસિડિટી કે કબજિયાત થાય છે, જેને આપણે શારીરિક રોગ માનીને દવા લઈએ છીએ. તે ખરેખર મનની અશાંતિનું પરિણામ હોઈ શકે છે. ત્વચા પર ખંજવાળ કે ફોલ્લીઓ. ઘણીવાર કોઈ એલર્જી ન હોવા છતાં ત્વચા પર ખંજવાળ આવે છે. આયુર્વેદમાં ત્વચા અને મનનો સીધો સંબંધ છે. સોમેટિક સિમ્પટમ્સ મુજબ દબાયેલો ગુસ્સો કે માનસિક ઉદ્વેગ ઘણીવાર ત્વચાના રોગો દ્વારા બહાર આવે છે. તો આ બધાનો શું ઉકેલ? મિત્રો, આ બધી સમસ્યાઓ પાછળનું મુખ્ય કારણ છે સત્વગુણનો ઘટાડો. જ્યારે શરીરમાં રજસ અને તમસ ગુણ વધી જાય છે ત્યારે મન ભ્રમિત થાય છે અને શરીર તેની સજા ભોગવે છે. આનાથી બચવા માટે પ્રાણાયામ કરો, જે મન અને શરીરના જોડાણને મજબૂત કરે છે. થોડુંક ધ્યાન કરો અથવા તો તમારા મનને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં પરોવી રાખો. ગીત ગાઓ અથવા તમને મનગમતી કલા માટે રોજ થોડો સમય ફાળવો. યાદ રાખો, આપનું શરીર એ મનનો અરીસો છે. જો શરીરમાં કોઈ અસામાન્ય ફેરફાર દેખાય જે દવાઓથી મટતો નથી, તો એકવાર તમારા મનની અંદર ડોક્યું કરી જુઓ. કદાચ ઈલાજ હોસ્પિટલમાં નહીં, પણ તમારા વિચારોમાં છુપાયેલો હોય. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારી ચેનલ સ્વાદ સંહિતાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, વંદે માતરમ.